से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ महेशभाई खांडला श्री सनफ्लावर विद्यालय खोलडियाद वती आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। आज मित्रों આપણે ધોરણ 10 વિષય છે ગુજરાતી, એનું જે કાવ્ય છે 13મું, એ કાવ્યનું નામ છે વતનથી વિદાય થતા। શું છે? કાવ્ય છે 13મું, વતનથી વિદાય થતા। આ કાવ્યના છે એ કાવ્યના કવિ, તો કાવ્યના કવિનું નામ છે જયંત પાઠક। શું છે? જયંત પાઠક। એમનું આખું નામ જયંતલાલ હિંમતલાલ પાઠક। શું છે? જયંતલાલ હિંમતલાલ પાઠક। એમનો જન્મ 20/10/1920 પંચમહાલ જિલ્લાનું ગોળ, ક્યાંથી હતો? તો કે પંચમહાલ જિલ્લાનું ગોઢ જે ગામ છે એ ગામની અંદર કવિનો જન્મ થયો હતો। તેમનું અવસાન 1/3/2003ના દિવસે તેમનું અવસાન થયું હતું। કવિએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી કૃતિઓ લખી છે। તેમાં જે કાવ્ય સંગ્રહ છે તેમણે મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે આ તેમને કાવ્ય સંગ્રહ એટલે કે કવિતા જે સંગ્રહ છે એ કવિતા સંગ્રહ તેમણે આપેલો છે। આ સિવાય તેમણે એક સ્મરણ કથા પણ લખી છે। શું લખ્યું છે? આ સિવાય તેમણે એક સ્મરણ કથા પણ લખી છે જેનું નામ છે વનાચલ। શું છે સ્મરણ કથાનું નામ? તો કે વનાચલ। આ સિવાય તેમણે કેટલાક વિવેચન ગ્રંથો પણ ગુજરાતી સાહિત્યને આપેલા છે। તો તે વિવેચન ગ્રંથોની અંદર છે આધુનિક કવિતાના પ્રવાહ, બીજું છે આલોક, ત્યાર પછી છે ભાવિત્રેય, કિમપી દ્રવ્યમ, આ તેમના વિવેચન ગ્રંથો છે। આ ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્યની અંદર સારામાં સારું જે કામ કર્યું છે એ કામ કરવા બદલ તેમણે ગુજરાતી સાહિત્ય તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્યનો એમને એવોર્ડ પ્રાપ્ત થયો છે। આ ઉપરાંત તેમણે સાહિત્ય અકાદમી દિલ્હીનો જે એવોર્ડ પ્રાપ્ત થાય છે એ દિલ્હીનો એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો છે। હવે કવિ છે આપણા એ કવિ જયંત પાઠકે આપણું જે કાવ્ય છે વતનથી વિદાય થતા, તો વતનથી વિદાય થતા જે કાવ્ય છે એ કાવ્ય માટે સરસ મજાની જે 2 ગઝલ છે। શું છે? 2 ગઝલ, અને એ ગઝલનું નામ છે ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ ભીતો, પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે, વતનની ધૂળથી માથું ભરી લવ આ દિલ, અરે આ ધૂળની પછી ઉમ્રભર મળે ન મળે। આદિલ જે મંસૂરી છે એને સરસ મજાની ગઝલ લખી છે। આ ગઝલની અંદર એમ કહેવા માગે છે કે પોતાની જે આંખ છે ને એ આંખ ભરી લો, એટલે કે જે પણ આ રસ્તાઓ છે, આ બારીઓ છે, આ ભીતો છે, અને આ જે પણ ગલીઓ છે અને આ ઘર છે એને આનંદથી માણી લો। કદાચ આ સમય, આ અવસર ફરી વખત પ્રાપ્ત થાય કે ન થાય, એટલે કે છે વતનથી ધૂર માથું ભરી લો, કે પોતાનું જે ગામ છે એ ગામની અંદર પોતાના મસ્તક ઉપર જે પણ છે એ ધૂળને ચડાવી લો। કદાચ એ પછીનો સમય ઉંમર એટલે પોતાનું જે આયુષ્ય છે એ કદાચ પછીના સમયમાં પ્રાપ્ત થાય કે ન થાય। એટલે અહીંયા જે કાવ્ય છે વતનથી વિદાય, એ કાવ્યની અંદર કવિ જે જયંત પાઠક છે એ જયંત પાઠકે પણ એટલી જ વસ્તુ કીધી છે કે વતનથી વિદાય થતા, કે પોતાનું ગામ છે એ ગામથી વિદાય થતા એ આપણે કાવ્ય છે એ કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે। તો બધા જાણો છો કે સોનેટના પિતા બળવંતરાય કનૈયાલાલ ઠાકોર એટલે કે બકર ઠાકોર છે, જેને સોનેટના પિતા કહેવામાં આવે છે। જોઈએ આપણું જે કાવ્ય છે 13મું,
વિદ્યાર્થીઓ તો પોતાની પાસે પાઠ્યપુસ્તક રાખજો, જેથી કરીને આપણને કાવ્ય સમજવામાં સરળ પડે. જોઈએ કાવ્યનો જે વિષય વસ્તુ છે. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને વતનથી વિદાય થવાનું હોય છે, ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત કરી છે. મેં વાત કરી ને કે જ્યારે કાવ્યના નાયક છે એ નાયકને પોતાના ગામથી એને વતન તરફ જવાનું હોય છે, ત્યારે પોતાનું જે ગામ છે એ ગામની યાદ, એનું દુઃખ છે એ એને યાદ સતાવે છે. એવું આ કાવ્ય સોનેટની અંદર કવિએ વ્યક્ત કર્યું છે. ઘણા વર્ષો પછી જે વન, જે ખેતર, કોતર, ડુંગર, નદી મળ્યા હતા, એમને છોડવાની ક્ષણ આવી જ ગઈ છે. કે જે બાળપણની અંદર જે વનની અંદર ફરતા હતા, જે લોકો સાથે રહેતા હતા, ખેતરમાં કામ કરતા હતા, જે પહાડો છે, કોતરો, એની વચ્ચે રમતા હતા, ડુંગરની અંદર એ ઠેકડા મારતા હતા, નદીઓ છે એમાં નાહ્યા હતા, એમને આજે છોડવાનો સમય આવી ગયો છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય, એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. હવે પશુ હોય, એ પશુને એક ઘરેથી બીજા ઘરે જ્યારે જવાનું થાય, ત્યારે એ પશુ બીજા ઘરે જાય છે, ત્યારે જે પોતાનું પહેલું ઘર છે એ પહેલાં ઘરને યાદ કરે છે. એટલે કવિ એ પોતાનું જે ગામ છોડવાનું છે એ ગામને એ છેલ્લી વખત એ જોવાની એની ઝંખના છે પૂરી કરે છે. પણ પગ ઉપડતા નથી. કવિના પગ છે એ ગામમાંથી બહાર જવા માટે એ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી, એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. શું કહે છે? એક વખત જે નદીમાંથી પાણી વહી ગયું હોય એ પાણી પાછું આવતું નથી. એમ આપણા જીવનની અંદર જે સમય છે ને, એ આજનો સમય વહી ગયો, એ સમય પાછો આવવાનો નથી. એક કૂતરો પણ થોડી વાર પાછળ આવી એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. એ સ્વાભાવિકતા ભર્યું આલેખન અહીં થયું છે કે કૂતરો છે, કૂતરાની પોતાની હદ એટલે કે સીમા આવતા એ પણ પાછો વયો જાય છે. એ સ્વાભાવિકતા આલેખન થયું છે. અંતે કાવ્ય નાયકને ભ્રમ થાય છે. એને મનમાં એક વિચાર આવે છે કે જેમ બાળક રિસાય એની માં એને પાછું બોલાવતી હોય, એમ મને મારી માં બોલાવે છે. પોતાનું ગામ છે ને, એ ગામને પાદરે એની માતા છે, એ માતા એને બોલાવતી હોય એવો કવિને ભ્રમ થાય છે. પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નથી. કવિ શું કહે છે? ખાલી કવિના મનમાં આ ખોટો ભ્રમ છે, હકીકતની અંદર કે વાસ્તવિકતા એ નથી. આ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ જ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી છે. અને કવિએ પોતાનું જે બાળપણ છે અને જે સમય વીતી ગયો છે, એ વીતી ગયેલા સમયને પોતાના અનુભવો દ્વારા, એટલે કે જે રસ છે કરુણ રસ, એ કરુણ રસની અંદર આ સુંદર કાવ્યને કવિએ સોનેટના સ્વરૂપમાં મૂકી આ કાવ્ય છે એની શોભા વધારી છે. હવે આપણે જે કાવ્ય પંક્તિ છે એ કાવ્ય પંક્તિ જોઈએ. એ મૂક્યું વનને એ મૂક્યા જણ, ઘણે વર્ષે મર્યા જે જણ, મૂક્યા ડુંગરને નદી, વતનના એ કોતરો, ખેતર આંખો બે રહી ભારતી, વરી વરી પાછી, ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર, જેમ તલખે કોઠાર, છોડ્યું ધણ. શું કહે છે કવિ પહેલી પંક્તિમાં? તો કહે છે એ મૂક્યું વન, પોતાનું જે ગામ હતું અને ગામને પાદરે જે વન હતું, એ વન કવિ કહે છે અમે મૂકી દીધું છે. જે લોકો, જન એટલે લોકો, જે લોકો છે એ લોકોને પણ કવિ કહે છે કે મેં ઘણા વર્ષો સુધી એમની સાથે રહ્યા અને જે સમય પસાર કર્યો, ક્ષણ એટલે ઘડી. શું કહે છે? ક્ષણ, ક્ષણ એટલે ઘડી. કે જે સમય એમની સાથે હું રહ્યો હતો એક સમય પણ પાછો વયો ગયો છે. મૂક્યા ડુંગરને નદી, કે જે ડુંગરો પહાડો હતા, એ પહાડો અને નદી, કે જે નદીની અંદર અમે નાહતા હતા, એ નદી અને ડુંગરને પણ મેં છોડી મૂક્યા છે. વતનના એ કોતરો અને ખેતરો, વતન એટલે પોતાનું મૂળ ગામ. શું કહે છે? વતન એટલે કે જ્યાં કવિ જે ગામમાં રહેતા હતા એ વતનની એક ખેતરો, જે ખેતર છે એ ખેતરની અંદર કવિ કામ કરતા હતા, એ ખેતરો પણ છોડી દીધા છે, એ ગામ પણ છોડી દીધા છે. અને કોતરો,
કે જે જમીન હોય અને પર્વત હોય એની વચ્ચે ઊંડો અને પહોળો માર્ગ, જેને શું કહેવામાં આવે છે? કોતરો. એક કોતરોની અંદર તેઓ ફરતા હતા, એક કોતરો પણ એમને છોડી દીધા છે. આંખો બે રહી ભારતી, કે જે કવિ છે એની પોતાની જે બે આંખો છે એ બે આંખો વારંવાર પાછી વળી અને પોતાનું જે ઘર છે ને એ બંધ બારણું, એ ભીડિયું એ ઘર, પોતાનું જે બંધ બારણું છે એ બારણા તરફ ફરીને પોતાની આંખો છે એ એની તરફ જોયા કરે છે. વેચાઈ ગયું ઢોર. શું કહે છે? વેચાઈ ગયું ઢોર, કે એક વખત જે ગાય છે, પશુ છે કે પક્ષી છે, એ એક વખત પશુ જ્યારે વેચાઈ જાય છે ત્યારે તે તલખે કોઠાર છોડ્યું ધન. શું કહે છે? કોઠાર એટલે પોતાનું જે જૂનું ઘર છે એ ઘર એક વખત વેચાઈ જાય પછી એ ઘરને પાછું યાદ કરે છે. શું કહે છે કવિ અહીંયા? કવિને પોતાનું ઘર યાદ આવે છે, કારણ કે હવે એને પોતાનું જૂનું ઘર છે એ ઘર છોડી અને શહેર તરફ જવાનું છે. ત્યારે કવિ અહીં લખે છે કે વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર છોડ્યું ધન. એને પોતાનું જૂનું ઘર છે એ જૂનું ઘર છોડીને બીજા ઘરે જવાનું હોય છે, ત્યારે એ પશુ એટલે કે ઢોર છે એ પોતાનું જૂનું ઘરને યાદ કરે છે. એટલે કવિ આ પંક્તિમાં એટલું જ કહેવા માગે છે કે જે પોતાના ગામની અંદર રહેતા હતા એ લોકો સાથે, એ ડુંગર સાથે, એ નદી સાથે, એ કોતરો સાથે, એ ખેતરો સાથે જે પોતાનું બાળપણ એ વીત્યું છે, એ વીત્યું બાળપણને હવે કવિએ પોતાનું ઘર છોડી અને પોતે શહેર તરફ જવાનું છે. બીજી પંક્તિ મિત્રો, કેડી આગળ જાય પાય અવરા કેમે કરી ઉપડે, આંખો જાય ભરાય વાટ તરુની કાંટારી ડારી નડે, હૈયું ઉજળાય રક્ત ટસિયા ફૂટે પ્રેમેથી જમે આગે વેકરોથી નદીની હજીએ આ આંગળીઓ રમે છે. શું કહે છે બીજી પંક્તિમાં? કવિ એમ કહે છે કેડી. કેડી એટલે માર્ગ. શું છે? કેડી એટલે માર્ગ. કેડી આગળ જાય છે, કારણ કે કવિ પોતાનું ગામ છોડી અને ગામને પાદરેથી રસ્તા ઉપર આગળ વધે છે. કેડી આગળ જાય છે, રસ્તો આગળ જાય છે, અને પાય અવરા કેમ કરી ઉપડે. પાય એટલે પોતાના પગ છે. શું કે? પાય એટલે પોતાના પગ છે. એ પગ અવરા પાછું વળે છે. કવિના જે પગ છે, રસ્તો સીધો છે, એ આગળ જાય છે, પણ કવિ જ્યાં પોતાના પગ એ આગળ મૂકે છે, પણ આગળ મૂકતા પગ એમના ઉપડતા નથી. આંખો જાય ભરાઈ વાટ, આંખો દૂર સુધી જુએ છે માર્ગને, પણ તરુની કાંટારી ડાર નડે છે. તરુ એટલે વૃક્ષ છે મિત્રો, અને એ તરુ વૃક્ષની કાંટારી ડારી એમને નડે છે. રસ્તા ઉપર ચાલતા હોય ત્યારે આપણને બે બાજુ કાંટારી વાડ અથવા બાવરિયા છે એ વચ્ચે હોય, અને એ કવિ કહે છે કે મને રસ્તા ઉપર જતા જે કાંટારા જે બાવર છે એ માર્ગ ઉપર જતા મને નડે છે. હૈયું ઉજળાય છે, કવિનું હૃદય છે એ હૃદય ઉજળાય છે, અને રક્ત રસિયા ફૂટે પ્રેમેથી. કવિનું હૃદય એટલું બધું લોહી લુહાણ થઈ ગયું છે કે એની ઉપરથી રક્ત રસિયા એટલે કે લોહી જામી ગયું છે, અને એમાંથી એ લોહી ધીમે ધીમે થઈ અને બહાર નીકળે છે. આવી કવિની વેદના છે. આપણે એમ થાય કે કવિ અહીં છે એમને શબ્દ લખો કે રક્ત રસિયા હૈયું ઉજળાય છે, કારણ કે કવિને હૃદયમાં દુઃખ થાય છે, અને દુઃખ એ વાતનું છે કે રસ્તા ઉપર જતા હોય અને આપણને કાંટો વાગે અને એમાંથી ઉજળા પડી જાય, જેને આપણે રક્ત રસિયા કહીએ છીએ, અને એ લોહી નીકળ્યા પછી જામી જાય, એવું કવિનું હૃદય છે. એ હૃદય હવે એની ઉપર ઘા પડ્યો હોય અને એ ઘામાંથી જે લોહી નીકળે એવું રક્ત રસિયા એ જામી ગયા છે. આગે વેકરો નદીની હજીએ આંગળીઓ રમે છે. કવિને આગે એ માર્ગ ઉપર જોવે છે તો વેકરું એટલે નદીની રેતી, કે જે નદીના કિનારે એ પોતે રમતા હતા એ નદી હજી પણ તેમને એ આગે સુધી દેખાય છે, કે પોતાના મિત્રો સાથે એકબીજાની આંગળીઓ પકડી અને જે નદીના કિનારે રેતીમાં તેઓ રમતા હતા એની યાદ એમને વારંવાર આવે છે. હજી બીજી જે પંક્તિ છે એમાં કવિ એમ કહેવા માગે છે કે જવું છે પોતાનું ગામ છોડીને,
પણ એ ગામ છોડવા માટે રસ્તો સીધો છે, પણ જવા માટે પોતાના પગ ઉપડતા નથી. આંખો દૂર સુધી જોવે છે, પણ છતાં એ કાંટાળો જે માર્ગ છે ને એ રસ્તો મને જવા દેતો નથી, મને અવરોધ ઊભો કરે છે. અને મારું હૃદય એટલું બધું પોતે દુઃખ થાય છે કે એ દુઃખ મને એટલું બધું છે કે મને એ માર્ગે જવા માટે થઈ એ રસ્તો મને મળતો નથી. અને વારંવાર જે નદીનો કિનારો છે, પાદર, પોતાનું ગામનું પાદર, અને એ ગામને પાદર જે નદી છે એ નદીની અંદર રમતા બાળપણની અંદર એ નદી મને ત્યાંથી આગળ ખસવા દેતી નથી. ત્રીજી પંક્તિ મિત્રો, ચાલો જીવ જવાનું આગળ નહીં, આ કારના વહેણમાં પાછળ ઉપવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના ભરો લે ભૂતનો શિરે, વણ પૂછીએ સા વેઠિયા ચાલવું સાથે શ્વાન, પૂરી થતા હદ હવે એને પાછા જવું છે. શું કહે છે કવિ ત્રીજી પંક્તિમાં? ચાલો જીવ એટલે પોતાના શરીરને કહે છે, કારણ કે આત્મા છે ને એને કહે છે ચાલો જીવ, હવે આપણે આગળ જવાનું છે, અહીં આ કારના વહેણમાં રહેવાનું નથી. કાર એટલે મિત્રો સમય છે. શું છે કાર એટલે સમય. કવિ હવે પોતાના રહેલા હૃદયને એમ કહે છે કે ચાલો હવે જીવ, આપણે આગળ જવાનું છે, અહીં આપણે આ સમયની સાથે અને આ જે નદીનો પ્રવાહ છે એ વહેણની હારે આપણે આગળ ચાલવાનું છે, અહીં આપણે આ ગામની અંદર રહેવાનું નથી. પાછા ઉપવાસ શક્ય વહવું, પોતાનું ગામ છે, ઉપવાસ એટલે શું? પોતાનું જે ગામ છે અને ગામની બહાર રહેતા લોકો, એના માટે શબ્દ આપ્યો છે ઉપરવાસ. એ પાછા આપણે આ ગામ મૂકી અને આગળ વહવાનું છે, શક્ય વહવું, અને બને ત્યાં સુધી પોતાનું ગામ છોડી અને ત્યાંથી પાણીના વહેણની જેમ આપણે પણ આગળ નીકળી જવું. પાણી લૂછો નેણના, કવિની આંખમાંથી આંસુ ટપક ટપક પડવા લાગે છે, કારણ કે જ્યારે કન્યા પોતે લગ્ન કરી અને પિતાના ઘરેથી વિદાય થાય છે ત્યારે એ દીકરી પણ પોતાને જે બે આંખો છે એ આંખોમાંથી પોતાના આંસુ એ સારે છે, કારણ કે પોતાનું ઘર એને છોડવું ગમતું નથી. એમાં કવિ છે એ કવિને પોતાનું ઘર તો છોડ્યું, પોતાનું ગામ પણ છોડ્યું, પણ હવે એ ગામને પાદરેથી એને જતા એને મન માનતું નથી. પણ કવિ પોતાના મનને મનાવે છે, એટલે કે પાણી લૂછો નેણના, નેણ એટલે આંખો છે, એ આંખોની અંદર આવેલું જે પાણી છે એને લૂછી નાખો. ભારો લે ભૂતને શિરે, પોતાના મસ્તક ઉપર એટલો ભાર છે કે એને ભૂતકાળ કે ભવિષ્ય એના મસ્તક ઉપર એની સામે આવીને ઊભું રહે છે. વણ પૂછીએ સા વેઠિયા ચાલવું, અને જો કદાચ વગર પૂછીએ આ આપણે જો વગર મહેનત કરનારા જો આપણે ચાલી જઈશું તો શું થશે? કવિ કહેવા માગે છે કે વેઠિયા એટલે અહીંયા વેઠિયાનો અર્થ થાય છે મિત્રો કે જે વગર પૈસા લીધા વગર જે માણસ કામ કરે છે. તો કવિ પણ એ છે ને કે કવિએ અહીંયા પોતાના ગામની અંદર એટલા સમય રહ્યો, પણ છતાંય એનો જે સમય પસાર થયેલો છે એ સમયની પરવા કર્યા વગર સતત એને મહેનત કરી છે, એટલે એ પોતે ત્યાંથી આગળ ચાલવા નીકળે છે. સાથે શ્વાન પૂરી થતા હદ, કૂતરો, શ્વાન એટલે કૂતરો. શું તે? શ્વાન એટલે કૂતરો. સાથે કવિ છે એની સાથે કૂતરો પણ આગળ આગળ ચાલે છે. થતા હદ, હદ એટલે સીમા, હવે એને પાછા જવું છે. કવિ એમ કહેવા માગે છે કે પોતાના ગામને પાદરેથી ગામ તો છોડ્યું, હવે આગળ જાઉં છું, પણ મારી સાથે એક કૂતરો છે, એ કૂતરો પણ પોતાની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. તો મારે પણ પોતાનું જે ગામ છે ને એ ગામ હદ આવતા મારે પણ આ ગામને ભૂલી જવું જોઈએ. પછી છેલ્લે કવિ છેલ્લી પંક્તિ લખે છે, આગે ખેતર જોવું બેકર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રિસાર શિશુને બોલાવતી બા હતી. શું કહે છે કવિ? આગે ખેતર, પોતાનું જે ખેતર છે ને દૂર સુધી એ ખેતરને જોવે છે, અને બે કર, કર એટલે હાથ. શું છે? કર એટલે હાથ. કવિના મનમાં એ સ્વપ્ન છે કે આગે ખેતરે ઊભેલી પોતાની માં છે, એ માં મને ઊંચા હાથ કરે અને મને પાછી બોલાવે છે. એ કવિ કહે છે મારી ભ્રમણા, ભ્રમણા એટલે ભ્રમ, એ મારો ભ્રમ છે. રિસાયું શિશુ એટલે કવિ કહે છે કે જ્યારે બાળપણની અંદર
મને એ દુઃખ થાય છે કે મારી માતા એ મને બોલાવતી હતી. એવી આજે ભ્રમણા કવિના મનમાં ત્યારે થાય છે કે જ્યારે કવિ પોતાનું ગામ છોડી અને શહેર તરફ જાય છે ત્યારે માને જે બાળપણની અંદર એની મા એને બોલાવતી હોય પોતાના રિસાય એટલે કે જે બાળક રડતું છે એ રડતું બાળકને જોઈ અને મા એને બોલાવતી હોય ને એવો કવિને અહીંયા ભ્રમ થાય. તો છેલ્લી પંક્તિ એટલું લખ્યું છે કવિએ કે આખું ખેતર છે અને એ ખેતરની અંદર પોતાની માતા એને બે હાથ ઊંચા કરી અને એને બોલાવે છે કે જેમ બાળક પોતે રડતું હોય અને રડતા બાળકને પોતાની મા બોલાવે ને એમ આજે કવિ કહે છે કે મને એવો ભ્રમ છે કે આજે પણ મારી મા મને બોલાવે છે. એટલા માટે કવિએ કાવ્યનું નામ રાખ્યું છે વતનથી વિદાય થતા. કારણ કે કવિ પોતાનું ગામ છોડી અને શહેર તરફ થાય છે ને ત્યારે એને થતાં પોતાના દુઃખદ જે સ્વપ્ન દુઃખદ એના અનુભવો એ કવિએ આ કાવ્યની અંદર લખ્યા છે. આપણે મિત્રો આ કાવ્ય પૂરું કરીએ છીએ. આભાર.